તો ગાઈઝ સવાર પડી જઈશ ને હવામાં વહેલા વહેલા વરસાદ ચાલુ થઈ ગયો છે. આજ તો ગાડી ધોવી છે, બંને ગાડી ધોવી છે. તો ગાઈઝ શિલ્પા તો હેડી વહેલા વહેલા ખેતરમાં. ગુડ મોર્નિંગ. ચાલ લેવા. ગુડ મોર્નિંગ. વરસાદ ચાલુ થયો, હું કરશું? શિલ્પા હમણાં તો બહુ પલડું છું. કાલે ઇન્નો વગન કોમની પલડતી. કાલ કે પમદાળ એ બા લુગડો તો તાણું એ તો આવી જવાય. એવું થોડું લુગડો તો જ રાખવાનો તાણું. તો આવાજ તો લાકડો ભેગો થઈ જાવ ચોમાસાનો ચૂલા હળગાવવા માટે. બોડી ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા તો વહેલા વહેલા નાસ્તો કરવા બે રાતનો પડેલો કઢી ખીચડી. પણ પગ હજી નહીં માટે પગ બધે સોળ્યું નથી હજી. હા અમે નાસ્તો પડે છે ખીચડી છે નહીં. તો બસ ચલો થોડી ખીચડી ખાઈ લઈએ. બસ મમ્મીને તો આવાજ બેઠા છું અને આવાજ બનું છું રોટલ લેવું. નાસ્તો એ કરી દીધો અને ખાવાની થઈ ગયું ફરીથી. શાનું શાક બનાવ્યું? ગોળી ડુંગળી બટાકા નહીં જોઈ મેં. હા કાપ તો તાનું નહીં તો હું ભૂલી જાઉં છું 2 મિનિટમાં. ડુંગળી બટાકો શું કરશું? હા ખાવાથી ખાવું નહીં મમ્મી. હા મારે નહીં ખાવું. હા ખીચડી કઢી ખાધી હતી ને થોડી. શાક હજી બટાકા ડુંગળું ભાવતું નહીં. કરેલા તો કોનું ભાવે છે? ત્રણ તો ગાઈસ આ 3 જણા હું ખાવા બેસી ગયો. સંજયે ખાઈ લીધો. હું એ નહીં ખાધું. કને તે નહીં ખાધું. તો ગાઈસ અમદાવાદથી આવ્યા છે એટલે આમ સતલાજના રહો છો? અમદાવાદ. હા અમદાવાદ રવાનું. તો બધા આવીને બેઠા છે અહીંયા. ઇડલી ચલો સારું ચલો. હા સબસ્ક્રાઈબર આવ્યા હતા મળવા તો એ તો જ્યાં અમે બધા ખાવાની ખાઈ લીધું. યોડા યસુડા ધોવાઈ જ અમદાવાદથી આવ્યા છું મળવા. એ બેઠા સાહેબ પપ્પાના બાદ બેઠા. હા ચલો ચલો. હા હા પાછો રસ્તો પેલો બનો છે વચ્ચે એટલો સારો કરી નાખ્યો છે કમ્પ્લીટ. ચલો હા આવજો. હા તો ગાઈસ હાલ અમદાવાદથી આવ્યા હતા. એ છોકરો માટે લાવ્યા છે ગિફ્ટો. એ જ તો બહુ બધું લાવ્યા છું. ડોલ ચોકલેટો આ બધું નહોતું લાવવાનું ક્યાંય. હું જોઈ જ નહોતું આ તો. હા એક વિયોની એક યશ્વીની એક ગુડ્ડુની જેન્સીની. તને જે ગમતી હોય એ કલર લે. તો ગાઈસ લગભગ 3 વાગ્યા છું. સંજય બનાવે છે વિડીયો. આ તો રવિવાર હોય ને એટલે અમારે તો એવું આપણે બેસન લાવી દેજો. હું તો આવાજ બેસે છું. આ બાજુ આરામ થાય છે ને આ બાજુ આરામ થાય છે. ચલો આપણે આરામ કરીએ. તો ગાઈસ ઉડન કો ખાઈ છે દોડશે હો પાછી. ગુડ્ડુને જો જોઈ રહ્યા ચોટશે ને પગ.
આ બાદ અરે દેખા બરોબર ટીકલા ઘર મના જને ને કરશે નહીં લે 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 સંગે માર કાઢ ખોલ દે ખોલ ખોલ હવે ખોલ પકડી આ ભૂકર ઓમ નાખ એના ખેંચી લે કોક લાવ થેલી વેલી આ થેલી વેલી લાવ થેલી ભર દે અરે આ પોતું આ થેલી આઈ નાસી થેલી આલે આ કઈડે ઓવા આ તો ચોટી જાય હા અંદર પૂરી નાખી નાખ્યા આમ ખેતર એ ઓવન ઉપર આવવાનું કરતું જાય જાય આચી કે ચંદન કહેવાય હા આચે બાસી આઈ આ ઓયાથી મગર કાડે બોલતી મુકરા છે હા? કાડે બોલતી જેન્સમાં તો ઉતરવા કાઈ થઈ પાછી જા નાખ્યા આમ ગાઈસ તો ભૂકો કલર કેજો માં ગમે પાકા કાઢી દે ગો પકડવા વાળો ભાઈ આયા છે. જો કે નાખ કાલે હાફ કાઢ્યો આજે ગો આપણે તો કોમેન્ટ આવી હતી તો હું બધા થેલી કોણી ના હોય, જોવા ના બીજી ઉસળશે તો ગાઈસ સંજય તો ગો પકડીને આમ નાખવા જાય છે મોદક બની ગયો હા મોદક નહીં એના લાડવા આમ સંજય ગણેશ ચતુર્થી જતી રહીને આમ બનાયા હા ચાલે જઈ કાલે હા કાલે આ તો 10 દિવસ સુધી ખેડો 10 દાડો જે હેડો પણ પેલો ગણેશ ચતુર્થી કહેવાય અરે મરચો જોજે થઈ જતા રે લોકો આઈ ગયા તારું બટાકા શાક મને તો હવે ખબર પડી કે પૂનમાબેન શરીર ચમ બનતું નહીં યાર ભાનું સંજયભાઈ ખાઈ જાય પછી મને જલ્દી બનાવ તો એ મહેસાણાથી સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા માટે શું કરું છું તું ટેબલ ઉપર બેસી ગેમ જો જેમ જો જો આ દીદી આવી જો ના આ ના 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 શિલ્પા તું એ બેસી જા તો ગાઈસ હોત પડી જશે ને આજ તો અમારો દિવસ છે સબસ્ક્રાઈબરનો હાચવામાં જ ગયો છે આખો દિવસ બપોર પછી હા શું છે અલે લે હાપું કર્યું છે મટી ગયું મટી ગયું બસ તાણ ગોળી ખાધી લાગે છે કે ગુંડ તો ગાઈસ આજ તો થઈ છે 8 સપ્ટેમ્બર આપણે કેમ્પ કરવાનું છે ને આપણે હા ફોન આવ્યો હા તો ખાનો આવ્યો છે કે તમે સ્પોન્સર આપો અડધું આજુ અમે તો અમે તો સેવામાં છે ના પાડીએ છીએ તે આપણે જવાનું છે કાલ બધું ખાલી જાણ હા આપણો જ સહી સમજી લેવાનું આપણો છે ને આપણે સ્પોન્સરશિપ કરી છે તો ગાઈઝ અમારો જ સ્કેમ છે કે રાલુ શેખપુર ત્યાં ચોકડી પર જ વડનગર ખેરાલુ હાઈવે શેખપુર તો હવે કાલબાલ જઈએ હા કાલે જવાનું છે તો પોસ્ટર છપાવવાનું છે હજી નહીં સભાઈ અને બધું લાવવાનું છે હજી નહીં છપાવી દે એટલે કે તું અત્યારે ફોટા મોકલ કહો તો તું કાલ આવી તો આપણે જઈએ કાલ છપાવવા એવું કરવું તેવું કાલ જવું છે આપણે બેનો હા જઈ આવીએ આપણે બે જઈ આવશું બહુ. હા થોડું ખરું આપણે જે કરિયાણું એ લાવી લે હા અને નહીં બે એ તો બસ સાચવશે એ તો ઈવન ગોમના બધા જવાનું ને આપણે ટાઈમમાં લઈ જવાનું શું વધુ એટલે જવાનું પણ એ એમના ગોમના એટલા બધા હશે ને સાચવવા વાળા સેવકો તો ઘણા છે ઈ ત્યાં હા એટલો વાંધો નહીં અને રોહિત છે એટલે ત્યાં રહ્યો એટલે સાચવાય તો કઈ કાલે જવાના છે તો હા કેમ કઈ તારીખે ચાલુ કરવાનો કેમ એ 13 તારીખે કહેતો હતો ચાલુ થઈ તકો 13 તારીખે કહેતો હતો 13, 14, 15, 16, 17, 18 6 દિવસ જ રાખવાનો હા એ 13 તારીખે કહેતો હતો 12 18 તારીખ સુધી હોય છે લ્યા. હા 18 તારીખે પછી પૂનમ હા એટલે 18 તારીખ સુધી હશે સંઘ ચાલુ થઈ જશે તો કેમ્પ છે આપણો તે સેવા ભાવ જે સેવા કરે થાય હા ના જે જે માતાજીની સેવા થાય એ કરીએ તારે સતો ના હોય તો વાત અલગ છે ત્યારે અવતારની અત્યારે હાલસી માતાજી ઘણું હવ એટલું તો એ વાપરો ને તો એ પૂનમાં વાપરો ને એ પૈસા તમારા દવાખાનામાં ઓછા હા થાય. એ તો સેવા જ કહેવાય એક જાતની કેમ્પ કરવાનો છે આપણો હા કાલે જઈએ અમે ખરીદી ને એવું બધું કરવા 12-13 તારીખે ઉદ્ઘાટન છે તો આપણે જ જવાનું છે આપણા જ કેમ્પમાં આપણે જ ઉદ્ઘાટન કરવાનું છે
તો ગાઈસ નોકરી સબસ્ક્રાઇબર કરતી આવ્યા છે સિદ્ધપુર બાજુથી પેલા છેતરામાં ભગવાનમાં ગામથી. નોકરી કરતી અરમાન ફાઇનાન્સમાં એમાં શું થયું બળ્યો બળ્યો ને ઓ મેં સોટા ગયા તો ગયા હું તો ઉડું જ કરે તને પહેલી વાર બંધ જોતી હું જોઈ હું પહેલી વાર બનાવી એટલે પેલા નાના તો ત્યારે ખાધી હતી ને ભાઈ ખાધી જ નહીં એ નહીં આ સોટા આ તો આ રીતે જ છોટા ઉડે મને સોટા ઉડે નહીં રે ચાલ કહ્યું અને એક જ ઉડે મને મમ્મીને બોલાવજે પેલો બોલાવશે મમ્મી, નહીં મને આ તો હજુ આવડતું નહીં તો આવતો નહીં તો આવો અને મને હું મોજો પહેરે છે ટી-શર્ટ લગાવી ટી-શર્ટ પહેરી હું મારા હાથ બળી ગયો ચેલા સોટા ઉડ્યા બસ કઈ ઉતારી જોજો દેવાનું હા કદાચ આવું ઢીલું ના રખાય બીજું કાઢું તો ધીરે ધીરે થાય ને. એટલે ચડી જાય તો ઉતાર દેવાનું ના ચડી જાય ના ઉતારવાનું નીચે સોટા અમારથી ઊંચું કર ના હું ચાકુ આવ લો કે મને હાથ બળ ઊંચું કર. આ લોજ નહીં મને તો બળી એકતું હોય છે જોજો હા જો હા છે પકડી દઉં પગે છો બળી છોટા ઉડું કે લે પણ એનું ઊંચું કરવાનું કીધું એમાં હું કરું સબસ્ક્રાઈબર આવ્યા હતા સિદ્ધપુરથી શીલભાઈ વનનો હગા હા. તો ગાય દુસરા તો દાળ ભાત લઈને આવીશું અને આપણે થઈ જાય ગયા તો રોટલા શું કરવા ગેસ હોય તો રોટલા મરચા ખાઓ હોવ થોડું ખાવું પડશે હોવ આ રે બળશે હો તો ગાય આ બાજુ તો બાજરીના રોટલા બનું છું બની ગયા અને ઘે અને મરચો નહીં આજે હોમાં પચમશે નહીં હા પણ આમાં ખબર નથી ને નકર કરો એને કશું ધ્યાન જ નહીં હતું આમાં તો વરસાદ રે જતું ખબર ના પડે હાય જે મજા આવી તા કેમ હાય કે કરવા છે બાકી કરવા ચોથ તો જતી હશે આ જવા દીધી ઇનામ લેવા છે હમ? ઇનામ લેવા માટે કે કરવા છે ઇનામ? લેવા આટલો વર્ષથી ઇનામ લીધો મારે તો પેલી વખત આલી નહીં આ વખત તો ભેગું કરીને આલવાનું એ નહીં પોર તો મેં નતું કીધું મને તો ખબર એ નથી કે મને તમે આલજો અને હું લેવા માટે નહીં કરતી વાત કરો હોતી અરે પોય બર્થડે શું છે બોડી જોય બર્થડે નતું આલી કરવા ચોથી આલી તો કોઈ કહેતા તો ગાઈસ આ બાજુ બનું છું મરચો એમાં તો લેવા પેલી વખત તો કડવા ચોથે આલી નતું આ વખત તો ડબલ લે કે તો ગાઈ જમવાનું થઈ ગયું આ તો કેક બનાવીશું અને બાજરીનો રોટલો છે દાળ ભાત તો ઉચામાં હાલે હા લાવજો મને આપવા દેજો આ બાજુ જો સંજાનું ઉપવાસ છે શું આજો તમારી બોડી ઉપવાસ છે આજે તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું બધો અમે અહીંયા મમ્મીને બધો વાતો કરીશું આ બાદ બેઠા છીએ હા પાર્વતી સાફ સફાઈ કરે છે એક જણ અહીંયા રસોડું સાફ કરે એક જણ હા તેમ રોઈ કોણ આડ્યું હારે સિક્કો લઈ લે એ ઓછું આલુ છે એનું ગળી જશે એનું તો ગાઈઝ ઊંઘવાની તૈયારીઓ ખિસ્સા વાંચતો તો ગાઈઝ આ વાંચતો બે જણ લડાઈશું પછી આવા બે હતા ને એક જ છે ફિકર વાતો કરું છું કે લડાઈશ કોઈ ખબર નહીં પડતી કેમ હા વાહન તો હોય સાવા તો ગાઈઝ અહીંયા તો વાહન તો હોય છે બધા ઊંઘવાની તૈયારીઓ થઈ જાય મારે ઊંઘી જવું છે પપ્પાને હવે ઓમ જવાનું મમ્મી પપ્પાને અને આપણે ઓમ જવાનું હવે આપણું એને પત્તર પૂરવા જવાનું હા